श्री गणेशाय नमः। आकाशात् पतितं तोयं यथा गच्छति सागर सर्वदेवः नमस्कारं केशवं प्रति गच्छति। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, સાથે સાથે પંચાંગ, સાથે સાથે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળી વસ્તુઓ શું છે, જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, એના માટે આગામી વર્ષ કેવું રહેશે, અને આ બધી જ વસ્તુઓ તો સાચી, પણ આપના પ્રશ્નોના જવાબ પણ સાચા। તો શરૂઆત કરીએ પંચાંગથી। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો શરૂઆત પંચાંગથી કરીએ, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। આજનું પંચાંગ જોઈએ મિત્રો, 6/2/2025 વાર છે આજે ગુરુવાર। ગુરુ એટલે શ્રેષ્ઠ કહેવામાં આવે છે, એમાંય પાછો મહા મહિનાનો, એમાં શુક્લ પક્ષની, એમાં પછી નવમી, તો નવમી તિથિ મહા મહિનાના શુક્લ પક્ષની છે આજે। નક્ષત્ર એ કૃતિકા નક્ષત્ર છે, બ્રહ્મ નામનો યોગ અને બાલવ નામનું કરણ। આ થયું પંચાંગ। હવે વાત કરીએ રાશિની, તો આજે જે ચંદ્રમા છે વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને વૃષભ રાશિના અક્ષર છે બ બ અને એવું, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ કહેતા બ બ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। આ પ્રમાણે છે આજનો દિવસ। જય ગણેશ। સુનહુ ભરત ભાવિ પ્રબલ, રામાયણની અંદર જાઓ, રામચરિત માનસમાં એક બહુ સરસ ચોપાઈ છે કે સુનહુ ભરત ભાવિ પ્રબલ બિલખી કહેવું મુનિનાથ। શું કહે છે કે હાનિ લાભ જીવન મરણ અને અપજસ અપયશ હરિહાથ। જસ અને અપજસ હોય, હાનિ કે લાભ હોય, જીવન અને મરણ હોય, આ ભગવાનના પોતાના હાથમાં છે। તો પછી આપણે આપણા ભાગ્યને કઈ રીતે ઘડી શકીએ? ભગવાનના હાથમાં જો હોય તો ક્યું કરી તરક બઢાવત શાખા, મારે શા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ? મહાભારતના એક દ્રષ્ટાંતને જોઈ લો મિત્રો। મારા વાત આપણે જે કહેવી છે આ વાત છે શ્રદ્ધાની અને અશ્રદ્ધાની અને અંધશ્રદ્ધાની વાત છે। તમે આપણે કહીએ ને ઘણી વખત કે ભાઈ હું આ દેવોને પૂજું છું, મને આ દેવો પ્રત્યે આસક્તિ છે, મારે આ દેવતા મારા ઈષ્ટદેવ છે, આ દેવની પૂજા કરવાથી મને સારા ફળની પ્રાપ્તિ થાય છે, આ દેવની પૂજાના કારણે મને આવા સારા ફળની પ્રાપ્તિ થઈ। આપણે આવા પ્રયોગો શબ્દની અંદર વાપરીએ છીએ મિત્રો। એક વખત જ્યારે જયદ્રથને મારવાનો હતો અને એવા સમયે અર્જુને પ્રતિજ્ઞા કરી સાંજે કે આવતીકાલે સૂર્યના અસ્ત પહેલા હું જયદ્રથને મારી નાખીશ, અને જયદ્રથનો વધ જો હું ના કરું તો અગ્નિમાં હું સ્નાન કરી લઈશ। ત્યારે કદાચ એ ભૂલી ગયા હતા કે મહારથીઓ એની સેનામાં છે, જે જયદ્રથને બચાવવા માટે બધા જો પ્રયત્ન કરે ને તો એક દિવસ નહીં, એક આખું અઠવાડિયું જો એ ઈચ્છે તો એ જયદ્રથ એના હાથમાં ના આવે। પણ જેનો સારથી ભગવાન શ્રી હરિ કહેતા નારાયણ હોય, રાત્રિ દરમિયાન એમ કહેવાય છે, કથા તો કંઈક એવી છે કે અર્જુન જયારે સુતા છે, ભગવાન જયારે જાગે છે, ત્યારે ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તને ઊંઘ છે નહીં આવે આટલી બધી, આવતીકાલે કદાચ જયદ્રથ ન મળે તો તારે અગ્નિ સ્નાન કરવાનું આવી પ્રતિજ્ઞા તે જાહેરમાં કરેલી છે, અને એ તો રાજી થશે બધા શત્રુ પક્ષવાળા। ત્યારે અર્જુન ફક્ત એટલું જ કહે છે કે મારો ભગવાન જાગતો હોય, મારો ઈષ્ટદેવ જાગતો હોય તો મારે શા માટે ઉજાગરા કરવા જોઈએ? તો આ એક જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા માણસને અમૃતત્વ આપે છે। એ તો બહુ દૂરની વાત છે। ગઈકાલની વાત લઈ લો, જુનાગઢની બજારની અંદર પિતાના શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા જયારે જતા હોય ત્યારે ચોરામાં બેઠેલા એના જે વ્યક્તિઓ છે એ એમ કહે છે કે અમને બધાને જમાડો, અને ત્યારે પાછે નથી પાય અને હુંડીઓ એ લખતો હતો, અને શેઠ સામળીઓ જેની હુંડી સ્વીકારતો હતો। 52 વખત જેને એમ કહેવાય છે કે જુનાગઢની આવીને પરમાત્માએ જેના કામ કર્યા, એ નરસિંહ મહેતાએ જયારે સંકલ્પ કર્યો કે મારે બધાને જમાડવા છે, ત્યારે એ તો પોતે આપણને ખબર છે કે એ તો ઘી લેવા માટે ગયેલા, પરમાત્મા સ્વયં પોતે આવી અને પોતાના સ્વરૂપ સાથે આખા બધા પોતાના મંડળને રાખી અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પોતાના પિતાના શ્રાદ્ધની જેમ કર્યું। આ વસ્તુ મને તમને શ્રદ્ધાને જન્મ આપે છે। ને તો શિવનો ઉપાસક જેને કહી શકાય નાગરનાથનો, એ પોતે વ્યક્તિ છે, મતલબ એ હાટકેશનો ઉપાસક છે, અને છતાંય આપણે નરસિંહનું નામ લેવાનું હોય ત્યારે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પડાઈ જાણે રે। આ બે જ વસ્તુ દ્વારા મારે આપને સમજાવવા પ્રયત્ન કરવો છે મિત્રો કે આપણે જ્યારે આપણે દેવ પૂજા કરતા હોઈએ, આપણે જ્યારે મંત્રના જાપ કરતા હોઈએ, આપણે જ્યારે કોઈ પણ વસ્તુમાં આગ્રહ રાખી અને ધારયતે ધર્મ, મને જે શ્રદ્ધાપૂર્વક જે પૂજવા લાયક મારા માટે હોય એનું ચિંતન કરતા હોઈએ, ત્યારે આ વસ્તુ આપણે સાચવવી જોઈએ મનની અંદર કે કયા દેવની ઉપાસના મને લાભ કરાવડાવશે। તો હવે જન્મ કુંડળીની વાત કરો। જન્મ કુંડળીની અંદર 12 સ્થાન આવે છે, 12 ખાના આવે છે, 12 ભાવ આવે છે, જેને કહીએ આપણે। દરેક ભાવનું પોતાનું એક પ્રતિનિધિત્વ છે જેના આધારે આપણે જોઈ શકાય છે।
જે પ્રમાણે ડોક્ટર શરીરની પીડાની અંદર પેટની પીડા હોય તો પેટની દવા આપે, ઘૂંટણની પીડા હોય તો ઘૂંટણની દવા આપે, જે પ્રમાણે આંખની પીડા હોય તો આંખની દવા આપે, માથાનો દુખાવો હોય તો એની દવા આપે. શરીર એક છે પણ છતાં દરેક અંગ અવયવ અલગ અલગ હોવાના કારણે એની દવાઓ વિશેષ કરી શોધાતી જોવા મળે છે. અને અમુક દવાઓ એવી છે કે બધા એમ ચાલે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ મારે તમારા જીવનમાં ઉતારવાની એટલા માટે છે કે મારા કુંડળીની અંદર મારા 12 ભાવ છે, જન્મથી માંડી અને 12મા સ્થાન સુધી અલગ અલગ વસ્તુઓ જોતો હોઉં છું. પણ મારે મારા ધર્મને, મારે મારા આશ્રયને, મારે મારા કર્મક્ષેત્રની અંદર સારી ઉન્નતિ માટે જેનું ચિંતન કરવાનું છે એવા પરમ તત્વનું સાધન ચેતન કરવું હોય તો કયા તત્વની મારા આરાધના કરવી જેના કારણે મને સારા ફળની પ્રાપ્તિ થાય. અને આજકાલ તો બધા પૂછતા જ હોય કે કયા દેવની ભક્તિ કરી તમને સારી સફળતા મળે. હકીકતમાં સ્વાર્થ છે કે પૈસો મળે, સંપત્તિ મળે, સારા છોકરા મળે, સંસ્કારી છોકરા મળે, ઘરમાં આનંદ મળે, પોતાની વાત આવે છે બધી, બરોબર છે. પણ આ તત્વ જે છે એને સાચવવું રહ્યું. આમ તો એમ કહેવાય છે, મેં કહ્યું ને કે આકાશમાંથી પડેલું પાણી સમુદ્ર તરફ જાય એ બધા જ દેવતાઓને કરેલા નમસ્કાર ભગવાન શ્રી હરિકથા નારાયણ તરફ જાય છે કે આકાશ તત્વ છે, ઓમ ખમ બ્રહ્મ છે. અને એટલા માટે જ પૃથ્વી તત્વ, આકાશ તત્વ, જળ તત્વ, વાયુ તત્વ અલગ અલગ તત્વો આપણા શરીરને બનાવે. પંચ મહાભૂતનો દેહ કહીએ આપણે, કાચી રે માટીનું કોળિયું આ કાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રે, જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે હવારે હું થવાનું રે. તો આ પંચ તત્વનો દેહ છે. તો આ પંચ તત્વના દેહની અંદર 5 તત્વો છુપાયેલા છે. અને એ તત્વમાં કયું તત્વ મારા માટે જાગૃત થાય અને કયા તત્વની ઉપાસના મને વધારે સફળતા અપાવે, કદાચ એ જાણવું હોય તો મારે મારી જન્મકુંડળી જોવી પડશે. જન્મકુંડળીની અંદર કયું સ્થાન જોવું તો કે જન્મકુંડળીમાં 9મું સ્થાન એ ભાગ્ય સ્થાન માનવામાં આવે છે. એની સાથે સાથે 9મા સ્થાને ધર્મ અને આધ્યાત્મિકતાનું સ્થાન પણ માનવામાં આવે છે. સૌથી બળવાન સ્થાન એમ કહેવાય છે કે દેહ ભાવ છે. દેહ ભાવથી પણ વધારે બળવાન હોય તે 5મું ભાવ છે, પણ 5મા ભાવથી પણ વધારે બળવાન હોય તે 9મું ભાવ છે. આખી કુંડળીની અંદર બીજા બધા જ ગ્રહો જો નબળા પડ્યા હોય પણ 9મું સ્થાન, 9મા સ્થાનનો સ્વામી અને 9મા સ્થાન ઉપર પડેલા શુભત્વને આપવાવાળા ગ્રહોની જો દ્રષ્ટિ પડી હોય તો બાકીના બધા જ ગ્રહો સારા અને ખોટા પરિણામોમાં ક્યાંક ને ક્યાંક થોડો ચડાવ ઉતાર જોવા મળશે. પણ જેનું 9મું સ્થાન બગડ્યું હોય અને બીજા બધા જ સ્થાનના સ્વામીઓ સારા અને વિશેષ કરી ફળદાયક બનતા હોય પણ છતાં 9મું સ્થાન પ્રબળ ન હોય તો બીજા બધા જનું અસ્તિત્વ ઓછું થઈ જતું જોવા મળે છે. તો એનો મતલબ એવો થાય કે 9મા સ્થાનનું વિશેષ મહત્વ છે. શેના આધારે મહત્વ છે તો ધર્મના આધારે. આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ પણ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. મારું તમારું જેના ઉપરથી નામ પડે છે એ મૂળાક્ષર જે આપણા પડે છે એ રાશિ જે છે એ ચંદ્રના આધારે પડે મિત્રો. અને એટલા કાળે મનઃ એવ મનુષ્યાળમ કારણમ બંધ મોક્ષયો. દેવું થઈ જાય ત્યારે માણસનું મોઢું આવડું થઈ જાય, પૈસા આકસ્મિક આવે ત્યારે માણસનું મોઢું મોટું થાય, બરાબર. લક્ષ્મીજી આગળના દરવાજેથી આવે ત્યારે માણસ એમ કહેવાય છે થનગનાટ અનુભવે, પાછળના દરવાજેથી આવે ત્યારે અહંકારી થાય. તો આ બધું શેનું કારણ છે તો એ મનનું કારણ છે મિત્રો. અને મન જ મનુષ્યને પરમાત્મા તરફ લઈ જાય છે. માટે અહીંયા 9મું સ્થાન છે એ ધર્મનું સ્થાન છે, 9મું સ્થાન એ આધ્યાત્મિકતાનું સ્થાન છે. તો એની અંદર તમે જોજો કે કોઈ વ્યક્તિ આસ્તિક હોય, કોઈ વ્યક્તિ નાસ્તિક હોય. આપણે નાસ્તિક શું કામ સમજીએ કે દેવ પૂજામાં માનતો નથી, સવારમાં ઉઠતો નથી, દીવાબત્તી કરતો નથી, ભગવાનનું ભજન કરતો નથી, સાંજે સૂતા પહેલા પરમાત્માને યાદ કરતો નથી. 3 વખત ભગવાનને યાદ કરવા જોઈએ. સવારમાં ઉઠીએ ત્યારે પરમાત્મા તે મને ચેતના આપી છે માટે તને નમસ્કાર કરવા રહ્યા. બપોરના સમયે ભોજન કરતા હોઈએ ત્યારે પચામ્યહમ ચતુર્વિધમ મારા બધા જ જે શરીરના જે અંગો છે એને પ્રફુલ્લિત રાખવા માટે જે ભોજન કરું છું અને ભોજન ગમે હું કરું અને છતાં તું એનું લોહી બનાવીને આખા શરીરની અંદર એને ફેરવે છે તો એવા તને નમસ્કાર કરવા પડે. મારા જઠરની અંદર રહેલા મારા વૈશ્વાનરને મારા નમસ્કાર. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત અને પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યહમ ચતુર્વિધમ. અને રાત્રે સૂતા પહેલા એમ કહેવાય છે કે આખો દિવસ તે અમારા માટે ખૂબ જ આનંદમય આપ્યો છે અને એટલે પરમાત્મા હું તારો આભાર માનું છું. આ 3 પ્રકારે આભાર માનવાની જે વિધિ છે જેને આપણે ત્રિસંધ્યા કહીએ છીએ. તો આ સંધ્યા તો નથી કરતા તો એનો મતલબ નાસ્તિક થયા. ઘણા શું કહે છે ભાઈ હું તો કર્મને માનું છું, કર્મ સારા કરો તો બધું સારું થાય. પણ કર્મ સારા કોણ કરે, કેવી રીતના કરે? ક્યારેક ક્યારેક કોઈ પણ વ્યક્તિ પીડાતો હોય અને તમે એને જોયા કરો તો આ કર્મ સારું કર્મ કહેવાય ના. પ્રકૃતિના સંકલ્પ પ્રમાણે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડન. કોઈ પણ વ્યક્તિ ઉપર ઉપકાર વગર કામ કરો, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. અને આ ઉપકારની જે વૃત્તિ છે એ તમારા માટે પુણ્ય છે. અને પાપાય પરપીડન. કોઈ પણ જાતની વ્યક્તિઓને તમે પીડા પહોંચાડો છો એના જેવું જગતમાં કોઈ પાપ નથી. તો આ વસ્તુ ભાગવતજીની અંદર વ્યાસજીએ આપેલી છે જે આપણે સાંભળીએ છીએ. પણ મારે વાત કરવી છે તમને તત્વોની મિત્રો. કયા તત્વોના આધારે, કઈ રાશિના આધારે કયા દેવોની પૂજા કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય
આમ તો કહેવાય છે કે માણસ હનુમાનજી મહારાજની ઉપાસના ખૂબ જ સારી રીતે કરતો હોય છે. અમુક સંપ્રદાયના નિયમો પ્રમાણે પોતાના ઈષ્ટની ઉપાસનાઓ બધા કરતા હોય છે. દરેક રીતે અલગ અલગ એમ કહેવાય કે ખોપડી નાની છે પણ બુદ્ધિ અંદર હોવાના કારણે પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની કુશળતા પ્રમાણે અથવા પોતાને જે જોઈએ છે એના પ્રમાણે ગણેશો વિઘ્નનાશાય, વિઘ્નોની નાશ કરવા માટે ગણપતિની પૂજા કરે. તો વિદ્યાએ શારદામ તથા વિદ્યાની પ્રાપ્તિ માટે સરસ્વતીની ઉપાસના કરે. કુબેરની ઉપાસના, કુબેરમ ધનલાભાય, ધનની લાભ પૂજા માટે કુબેરની ઉપાસના કરે. પૂજ્યંતી જનાહ સદા, બધા પૂજા તો કરે જ છે, પણ મારી તમારી કુંડળીમાં ભાગ્યસ્થાનમાં રહેલો જે સ્વામી ગ્રહ છે એ સ્વામી ગ્રહને તમે જોઈ લો. ભાગ્યસ્થાનમાં કઈ રાશિ છે એ રાશિનો સ્વામી તમે જોઈ લો. ભાગ્યસ્થાનમાં કયો ગ્રહ પડ્યો છે એ ગ્રહમાં જે રાશિ પડી છે એના સ્વામી સાથે એની કેટલી મિત્રતાજી તમે જોઈ લો. અને સાથે સાથે ભાગ્યસ્થાન ઉપર કયા કયા શુભત્વને આપવાવાળા, અશુભત્વને આપવાવાળા ગ્રહોની દ્રષ્ટિ તમે જોઈ લો. ઘણા વ્યક્તિઓ શ્રદ્ધાવાન હોય, ઘણા વ્યક્તિઓ અશ્રદ્ધાવાળા હોય અને ઘણા અંધશ્રદ્ધાવાળા હોય. બરાબર, શ્રદ્ધાવાળા સારા, અશ્રદ્ધાવાળા સારા, પણ અંધશ્રદ્ધાવાળા ખોટા. હે ભગવાન, તું મારા છોકરાને પાસ કરાવી દેજે, તો પરમાત્મા શું તારા છોકરાને પેપર આપવા માટે શું સ્કૂલમાં જશે? હે, મારી દીકરીના ઘરે હારું હાજુ થાય એવું તું કરી આપજે. આ તમારો જે ભાવ છે એ સંકલ્પ ભાવ છે, પણ સંકલ્પ દ્વારા પરમાત્મા સિદ્ધિ તો આપે છે, પણ એના દ્વારા એટલું મનોબળ તો જોઈએ કે નહીં? હે, નરસિંહ મહેતા જેવી જેને કહેવાય કે જેને કહેવાય કે જે ભગવાન કરે મારા માટે સારું કરશે. બરાબર, આ વસ્તુનો જયારે ભગ થાય ત્યારે કુંડળીની અંદર ભાગ્યસ્થાન બળવાનું હોય તો જ મિત્રો થતું હોય છે. માટે મારે આપને કહેવું છે કે શરીરના 5 તત્વો, 5 તત્વોની અંદર અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ, એમાં મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ ને કર્ક રાશિ, આ 4 ક્રમે તમે ગણી લો તો અગ્નિ તત્વની રાશિ કઈ છે? તો કે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ. તો મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ હોય તો એ અગ્નિ તત્વની રાશિ છે. તો અગ્નિ ષષ્ઠ મહેશ્વરી, મતલબ દુર્ગાની પૂજા કરવાથી અગ્નિ તત્વવાળા જાતકોને સારી સફળતા મળે. દુર્ગામાં કુળદેવી પણ આવી શકે, એમાં ભગવતી પરાંબા આવી શકે, અંબિકા આવી શકે. માતાજીના અનેક અવતારો, અનેક સ્વરૂપો છે. ગઈકાલે જ ખોડિયાર જયંતિ ગઈ. જેની શ્રદ્ધા જ્યાં છે ત્યાં પણ જે દૈવી તત્વની ઉપાસના કરવાવાળા જીવોને હંમેશા અહીંયા અગ્નિ તત્વ પ્રાધાન્ય હોય ત્યારે દેવીની ઉપાસના કરે તો એને સારામાં સારી સફળતા પ્રાપ્તિ થાય. કોઈ પણ જયારે સંકલ્પ કરવાનો હોય, જયારે મન વિચલિત થયું હોય, પારિવારિક સમસ્યાઓ રહેતી હોય, ધંધાકીય ક્ષેત્રમાં અગવડો ઉભી થતી હોય, ત્યારે એમ કહેવાય છે કે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ વાળા જાતકોને અગ્નિ ષષ્ઠ મહેશ્વરી માતાજીની ઉપાસના કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. પછી બીજું તત્વ આવે પૃથ્વી તત્વ. તો પૃથ્વી તત્વની પણ 3 રાશિ તમે જોઈ લો તો એમાં વૃષભ રાશિ આવશે, કન્યા રાશિ આવશે અને મકર રાશિ આવશે. તો આ 3 પૃથ્વી તત્વની રાશિ છે. તો પૃથ્વી તત્વની રાશિ આપણે જો જોવા જઈએ તો એમાં કયા તત્વની દેવ ઉપાસના કરવી જોઈએ? તો કે વાયો, સૂર્ય, ક્ષિતિદશો. ક્ષિતિદશો મતલબ ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. તો આ પ્રમાણે 3 રાશિના જાતકોએ ભગવાન શિવની ઉપાસના કરવાથી એને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. હવે એથી તમે આગળ જાઓ તો એ વાયુ તત્વ આવશે, કે અગ્નિ, પૃથ્વી અને પછી વાયુ. તો વાયુ તત્વના અધિષ્ઠાતૃ દેવ જે છે એની ઉપાસના તો કઈ રાશિ વાળા કરવી જોઈએ? તો એક તો મિથુન રાશિ હોય, તુલા રાશિ હોય કે કુંભ રાશિ હોય. મિથુન, તુલા અને કુંભ રાશિ, આ 3 તત્વો એ વાયુ તત્વની રાશિ છે. અને વાયુ તત્વની રાશિની પૂજા કોની કરવી જોઈએ? સૂર્ય એટલે કે તેજની ઉપાસના કરવી જોઈએ. તો સૂર્યની જે વાયુ, સૂર્યની ઉપાસના હંમેશા વાયુ તત્વની રાશિ વાળાએ કરવી જોઈએ. સૂર્યનારાયણને સવારમાં જળ આપવું જોઈએ, રવિવારે એકટાણું કરવું જોઈએ, રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ, આદિત્ય હૃદય કવચનો પાઠ કરવો જોઈએ. ઘણી બધી વસ્તુઓ એવી છે કે સૂર્યનારાયણની ઉપાસના માટે સંક્રાંતિ પ્રમાણે ભગવાન સૂર્યની અલગ અલગ પ્રકારે પૂજાઓ કરવી જોઈએ. તો આ પ્રમાણે પૂજા કરવાથી એને સારા ફળની પ્રાપ્તિ થાય છે. હવે ચોથું તત્વ આવે છે જળ તત્વ છે મિત્રો. અને જળ તત્વની અંદર 3 રાશિ તમે જોઈ લો. એક તો કર્ક રાશિ આવશે, એક તો વૃશ્ચિક રાશિ આવશે અને એક તો મીન રાશિ આવશે. તો આ 3 તત્વ એ જળ તત્વની રાશિ છે. તો જીવનસ્ય ગણાધિપ, જીવન જીવવા માટે જીવન જેનાથી જીવાય છે એ જળ તત્વ છે. અને જળ તત્વના અધિષ્ઠાતૃ દેવ ભગવાન ગણપતિ છે. તો માટે આવા 3 રાશિ જે છે એને ગણપતિની ઉપાસના કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય. એમ તો કહે છે કલો, ચંડી, વિનાયકો. કળિયુગની અંદર ચંડી કહેતામાં ભગવતી અને વિનાયક એટલે ભગવાન ગણપતિ બે શીઘ્ર ફળ આપવા વાળા દેવ છે. તો એના માટે તમે જોજો કે અત્યારે દસમમતું વિનાયક, અત્યારે જે પૂજા કરીએ વિનાયકની કરીએ છીએ. અને તમે જ્યાં સિદ્ધિ વિનાયક શબ્દ તમે સાંભળશો ત્યાં તમે જોજો મંદિરો પણ બહુ જ આમ પાવરફુલ તમને જોવા મળે છે. ચાહે મુંબઈનું સિદ્ધિ વિનાયકનું મંદિર હોય, ચાહે અખબારનગર અમદાવાદનું સિદ્ધિ વિનાયકનું મંદિર હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં સિદ્ધિ વિનાયક મંદિર આવશે ત્યાં હંમેશા ભક્તો પોતાની માનતાઓ પૂરી કરવા માટે અવારનવાર આવતા હોય છે અને ભગવાન એની પૂજાને પૂર્ણ રીતે સ્વીકારી સારા ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે. તો એ સિદ્ધિ વિનાયકની ઉપાસના શ્રેષ્ઠ પરિણામ આપે છે. કોર્ટ કચેરી, કાવા દાવા, કોઈ પણ પ્રકારના ક્લેશમાં અથવા તો કોઈ પણ પ્રકારના ભય ઉત્પન્ન
શ્રદ્ધા હોય ત્યારે હનુમાનજી મહારાજની ઉપાસના પણ શીઘ્ર ફળ પ્રાપ્ત કરાવડાવે છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે લક્ષ્મીની સાથે સાથે કુબેરની ઉપાસના પણ ખૂબ જ સારો લાભ કરાવડાવે છે. આ બધી વસ્તુઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ચોક્કસ આજ પણ સારા ફળની પ્રાપ્તિ આપણે બનવું પડે. પણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાથી જ્ઞાન મળે અને જ્ઞાન દ્વારા સુખ મળે. આ વસ્તુને ભૂલવી નહીં જોઈએ. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, અવાજ નથી આવતો. હેલો. હા, હવે આવે છે. મારે મારા બાબા વિશે પૂછવું હતું. હા, હેલો. તમારું નામ, ગામ, બાબાનું નામ, બાબાની જન્મ તારીખ, બાબાનો જન્મ સમય, બાબાનો જન્મ સ્થળ ને બાબાનો પ્રશ્ન. બાબાનો જન્મ સ્થળ અમદાવાદ હા, અને જન્મ તારીખ 16/2/97. 16/2/1997. સમય કેટલા વાગે બેન? સમય સવારે 11 થી 30 ની વચ્ચે. 11 થી 11:30. બરાબર ને? હા. બરાબર. જન્મ સ્થળ અમદાવાદ. શું બાબાનો પ્રશ્ન હતો? એના વિવાહનો યુગ ક્યારે છે? વિવાહના યુગ તો 29 વર્ષ તો બેહી ગયું. ગોતું પડશે ને હવે તમારે. એના વિધિ બધી કરાયેલી છે. કન્યા હોતો ને વિધિ કર્યા કરતા હવે. એટલે એના યોગ ક્યારે છે એટલે તો પણ પૂછ્યું. તમે હોતશો તો યોગ થશે ને. ઘરે બેન કોઈ મોઢામાં કોળીઓ મૂકી જશે? તમે હોતા નથી ને? હા. હા, તો પછી હોદવાનું ચાલુ કરો. કારણ કે મંગળ બેઠો રાહુ સાથે ને 6થા સ્થાનમાં. અમુક ઉંમરે જો થઈ જાય તો થઈ જાય, બાકી લાંબા સમયે પીડાદાયક બનતા અમુક ગ્રહોને આપણે જોયા છે. માનો કે સૂર્ય સાથે બેઠેલો રાહુ હોય કે સૂર્ય સાથે બેઠેલો મંગળ હોય, નુકસાન કરાવે. અહીંયા મંગળ અને રાહુ ભેગા બેઠેલા 6થા સ્થાનની અંદર, અને એમાં પાછો 7મા સ્થાનનો સ્વામી ગ્રહ છે શુક્ર. શુક્ર એ સંપત્તિનો કારક પણ છે, શુક્ર સૌંદર્યનો કારક પણ છે, અને શુક્ર લગ્નનો પણ કારક છે. અને શુક્ર અહીંયા કુંડલીમાં જોવા જઈએ તો ગુરુ અને બુધ સાથે જોડાયેલા બેન. હવે શુક્ર બુધ તો સારા પરિણામ આપે, પણ ગુરુ મકર રાશિમાં નીચ ન બને છે. તો ગુરુની ઉપાસના એને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવશે. વિધિઓ કરવાથી જો બધાના લગ્ન થઈ જતા હોય તો આ 14 વર્ષથી સૌથી વધારે પ્રશ્નો મારા લગ્નના આવે છે. વિધિઓથી બધાના લગ્ન થઈ જાય તો બધાના લગ્ન ના થઈ જાય, પણ થોડુંક આપણે કરવું પડે ને. બરોબર, રાંધવાવાળા તો રાંધી દે, પણ ખાવાવાળા તો જોઈએ કે નહીં. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખો. બાબાને કહો કે તમે એને ગુરુવાર કરાવડાવો. ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ વસ્તુનું પોતે દાન કરે, અને ચણાના લોટમાંથી બનાવેલી કોઈ વસ્તુ પોતે એક ટાઈમ ભોજનમાં લે, અને રીમ બૃહસ્પતયે નમઃ અથવા રીમ ગુરુવે નમઃ એ ગુરુવારના દિવસે 7 માળા કરે. તો આ કરવાથી એને ખૂબ જ સારો લાભ થાય. અને કુળદેવીને દરરોજ સવારમાં દીવો કરી અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. કાકે એક મંત્ર પણ એવો છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તા અનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. પણ આ મંત્ર મોટો પડે, ના આવડે, કોઈ ગોર બાપા પાસે શીખી લો તો આ મંત્ર વધારે સારી સફળતા પાવશે. નહીં તો પછી સર્વ મંગલ માંગલ્ય વાળો મંત્ર પણ ચાલશે. આટલું કરાવડાવો બેન. આ વર્ષ દરમિયાન સારા ફળની પ્રાપ્તિ થાય એવી ગણપતિ બાપા પાસે આપણે પ્રાર્થના કરીએ. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા વિશે પૂછવાનું છે. મારું નામ ઋત્વી. જી બેન. 14/8/2002 જન્મ તારીખ. 14/8/2002. સમય સ્વામી સાંજના 6:30 થી 7:30. બરોબર. જન્મ સ્થળ જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો ઋત્વી? મારા લગ્ન ક્યારે થશે? 2002 માં જન્મ છે, મતલબ 23મું વર્ષ તને ચાલી રહ્યું છે. મંગળ કર્ક રાશિમાં ગુરુ સાથે યુતિમાં છે. આમ તો હજી 1.5 વર્ષની લગ્નની વાર છે. કદાચ અભ્યાસમાં કંઈ બાકી રહી જતું હોય તો પૂરું કરજો, કારણ કે તમારું કરિયર અત્યારે પ્રાધાન્ય આપજો. એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. કન્યા રાશિનો શુક્ર બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર, પણ કન્યા રાશિમાં નીચનો બને છે. મતલબ કે દાંપત્ય જીવનમાં થોડો વિલંબ થાય તો વધારે સારું સુખ પ્રાપ્ત થશે. મંગળ કર્ક રાશિમાં છે, મતલબ કે મંગળ અહીંયા નીચનો બને છે, મંગળ અહીંયા અસ્તંગત બને છે. તો મંગળવારે ભગવાન ગણપતિની પૂજા વધારે જેટલી થાય એટલી કરવી જોઈએ, જેના કારણે સારી સફળતા મળે. મંગળ અને ગુરુની યુતિ ક્યારેક ક્યારેક દાંપત્ય સુખની અંદર કાં તો ઓછું સુખ આપે અથવા તો અરુચિ આપે. તો એના માટે બૃહસ્પતિ શાંતિની પણ પૂજા કરાવડાવી લેજો, અને 1-1.5 વર્ષ થોડી રાહ જોઈ લો. કોઈ ચિંતા કરવાનું કારણ નથી. સારામાં સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 ચલો વાત કરીએ કર્ક રાશિની. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. હલો. છોકરાનો પ્રશ્ન છે. હે? છોકરા હાટું પૂછવાનું છે. બરાબર. એની જન્મ તારીખ છે 21/10/2012. 21/12. સમય
સમય સવારે 7 કલાકે રવિવાર હતો. 7 કલાક ને રવિવારે. જન્મ સ્થળ જન્મસ્થળ ચંદ્રપુર વાંકાનેર. વાંકાનેર પાસે આવ્યો ને. હવે શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ કે ભણશે કે શું કરશે ને એને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો આવવાનું મૂળ કારણ સૂર્ય તુલા રાશિમાં નીચનો શનિ સાથે જોડાયેલો છે. સૂર્ય અને શનિની આ યુતિને જ્યોતિષની અંદર આ યુતિ સારી નથી ગણી, કારણ કે એ આ સૂર્ય અને શનિ છે ને સંઘર્ષ કરાવડાવે જીવનમાં. અને એમાં પાછો તુલા રાશિનો શનિ ઉચ્ચનો હોવા છતાં સૂર્યથી વધારે નજીક આવી જાય, જેના કારણે એ પોતે અસ્તંગત બની રહ્યો છે, મતલબ નિર્બળ બની રહ્યો છે. એના કારણે પોતે શું કરવું છે એ ખબર ન હોય અને એના કારણે એને ગુસ્સો આવે. તો અભ્યાસની અંદર વિશેષ કરી ધ્યાન આપવામાં આવે આ સમય દરમિયાન, ખાસ કરી 3 વર્ષ દરમિયાન, તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. કુંભાધિપતિ જે શનિ છે એ શનિ કુંડળીની અંદર 5મા સ્થાનનો માલિક 2 ભાવમાં નીચનો બને છે. હવે અત્યારે નાનું બાળક છે, બીજું તો કંઈ કરાય નહીં, પણ તમે એના માટે શનિવારના મંત્ર જાપ કે પૂજા જે એક થાય એ કરજો, એના કારણે એને સારી સફળતા મળશે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન, મકર રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ, એનું નામ દર્શન અને 20/11/99 હા. અને ટાઈમ છે સવારના 6 થી 6:30 વાગે. બરોબર. સરદાર, રાજકોટ જિલ્લો. સરદાર. શું પ્રશ્ન હતો બાબાનો? મારા દીકરાને બાયોડેટા જાય છે પણ હગાઈ થતી નથી અને એની કપડાની દુકાન હતી, હમણાં હાલતી નહોતી, એટલે હોલસેલ નું કપડાનું કરે છે. એમાં કેવું લેવું છે? બરાબર છે. જો મિથુનાધિપતિ બુધ ભાગ્યસ્થાનનો સ્વામી કેન્દ્રમાં બેઠેલો હોવાના કારણે જેનું પણ કામકાજ કરે, જેમાં બુદ્ધિ શક્તિનો વિશેષ ઉપયોગ કરવાનો હોય, જેમાં માનસિક પરેશાનીઓ વધારે હોય, એવા કોઈ પણ ધંધામાં લેણું રહે, મતલબ કપડાના વ્યવસાયમાં બેઠા બેઠા અને હોલસેલમાં એને કરે છે, તો અત્યારે ખૂબ જ સારું છે, કારણ કે અત્યારનો સમય ધીમી ગતિએ સફળતા માટેનો છે. હવે તમે લગ્નની વાત કરો છો તો મેષ રાશિમાં અહીંયા બેઠેલો બૃહસ્પતિ કહેતા ગુરુ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, કારણ કે અહીંયા હજી એને 25મું વર્ષ પૂરું થયું, 26મું વર્ષ બેઠું છે. તો પહેલા તો તમારે એના માટે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવવી પડશે. બીજું, શનિ મહારાજ મેષ રાશિમાં નીચના બને છે. શનિવારે 91 કે ઉપવાસ કરે. શનિવારના દિવસે નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષની નીચે એક દીવો કરે, ખાસ કરીને માટીનું કોળિયું લે, સરસિયાનું તેલ લે અને 4 મોઢાનો આડી વાટનો દીવો કરી અને શનિ મહારાજને 10 નામનું જે સ્તોત્ર આવે છે ત્યાં 27 સ્તોત્રનું પારાયણ કરી અને પગે લાગે તો શનિ મહારાજની કૃપાથી એને સારા ફળની પ્રાપ્તિ થવાની છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ એની પ્રબળ બને છે. મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિથી સારું લેણું છે. મંગળ ભલે 4થા સ્થાનમાં છે પણ મંગળ સાદો છે, એટલે કોઈ પણ વ્યક્તિ જો એમ કે મંગળ દોષના કારણે લગ્નમાં વિલંબ થાય તો એમાં બહુ પડતા નહીં, કારણ કે મંગળ અપવાદમાં હોઈ શકે છે, તો મંગળ દોષ દેખાતો નથી. પણ હા, સામેનું પાત્ર પાછું મંગળવાળું હોય તોય ચાલે, ના હોય તો ચાલે. શું કામ? કે શનિ આપણો બેઠેલો છે 7મા સ્થાનમાં, માટે મંગળને કદાચ એ આ પ્રમાણે ગોઠવી શકાશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારું નામ કેમ છે? જી. હા, મારો જન્મ તારીખ 13/7/1988 છે અને જન્મ સમય 5:45 છે. 13/7/1988. જન્મ સમય 5:45 સવારે. સવારે 5:45. જન્મસ્થળ ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન હતો આપનો? તો એ છે કે મારા લગ્ન ક્યારે થશે અને આગળ મારે જોબ સારી રહેશે કે બિઝનેસ સારો રહેશે? અત્યારે શું કરો છો આપ? અત્યારે તો હોસ્પિટલમાં જોબ કરું છું. બરાબર છે. હવે લગ્નની વાત જયારે આવે ત્યારે ધન રાશિનો આ શનિ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. આપણે કાયમ ટીવીના માધ્યમથી કહીએ છીએ અને એ બીજી વાત પણ આપણે કહીએ, ઉદાહરણ હોય તો દાખલો ગણાય. આપણે ઘણી વખત સ્કૂલમાં જયારે ભણતા ત્યારે પેલા ઉદાહરણ આપતા ને પછી કહેતા કે આ પ્રમાણે દાખલો ગણો. એમ અહીંયા આ કુંડળીમાં આ મેં જોયું છે કે તુલા રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય કે ધન રાશિમાં હોય ત્યારે આ શનિ હંમેશા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે છે. એ 84, 85, 86, 87, 88 આ બધા ઉંમરગાળો, 95, 94 ની આસપાસનો ઉંમરગાળો, આ બધા શનિ મંડળના બધા ગાળાઓ છે. તો અહીંયા શનિ ધન રાશિનો છે, મતલબ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. હવે એનાથી ઉપરાંત હું તમને કહું કે ચંદ્ર અને સૂર્ય ભેગા પડે, મતલબ અમાસનો જન્મ છે, તો નોકરી કરવી શ્રેષ્ઠ છે. ધંધામાં અત્યારે વિશેષ કોઈ લેણું દેખાતું નથી અને એમાં આ 1.5 વર્ષ જે ગયો ને હજી 3-4 મહિના જવાના છે એ થોડા કષ્ટદાયક છે.
જે જોઈએ વસ્તુ પ્રાપ્ત થાય નહીં અને થોડી મહેનત વધી જાય તો મને લાગે 4 મહિના થોડું ખમી ખાવ પછી સારામાં સારા ફળની પ્રાપ્તિ આપણને થવાની છે. ગુરુ અહીંયા કદાચ માનો કે 12મા સ્થાનમાં છે પણ શુક્ર પ્રબળ બને વૃષભ રાશિનો, મતલબ શુક્ર એ સંપત્તિનો કારક ગ્રહ છે. પગાર વધારો અથવા તો જે જગ્યાએ કામ કરો છો ત્યાં તમારા કામનું વળતર પણ તમને સારું મળે તેવા યોગ બની રહ્યા છે. અનુકૂળતા હોય તો શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લ્યો, અમાસ જનન શાંતિની પૂજા કરાવડાવી લ્યો, જેના કારણે સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. મારું નામ મયુરસિંહ છે, જામનગરથી બોલું છું. જી. મારી જન્મ તારીખ છે 18/11/84. બપોર 12 વાગ્યાનો ટાઈમ છે. અને આજ છેલ્લા હું જીબી માં નોકરી કરું છું. બરાબર. અને આજે 18 વર્ષથી ડ્રાઈવરના પ્રમોશન માટે ટ્રાય કરું છું, નથી આવતું. અને પૈસા આવે છે દેખાતા નથી, વહી જ જાય તરત જ. સામાન્ય રીતે પૈસાની તો 3 ગતિ હોય છે, જો સાચવીને રાખો તો રહે, બાકી પૈસાનું તો કઈ નક્કી નથી હોતું. પણ તમે જે કામની વાત કરી રહ્યા છો તેમાં શનિ પ્રધાન તમે તમારું કામ બતાવી રહ્યા છો, તો તુલા રાશિનો શનિ 10મા સ્થાનમાં હોવાના બધોમાં સારા પરિણામો પ્રદાન કરે. પણ લગભગ મને લાગે છે ત્યાં સુધી 2023 થી 2024 અને 2025 નો મધ્યકાળ એટલે જૂન જુલાઈ સુધીનો સમય થોડોક ટેન્શન વાળો સમય છે. બીજું વૃષભ રાશિનો રાહુ હોવા છતાંય 5મા સ્થાનમાં પિતૃદોષ કરી રહ્યો છે. સાથે સાથે સૂર્ય સાથે બેઠેલો કેતુ 11મા સ્થાનમાં એ લાભ સ્થાન છે અને લાભને અટકાવે એવો એક ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. તો અનુકૂળતા પ્રમાણે બંને દોષોનું વિધિપૂર્વક નિવારણ થાય. 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે, તો 7મા સ્થાનનો સ્વામી જે ચંદ્ર છે ખાડે પડેલો છે, મતલબ ચંદ્રનું રત્ન ધારણ કરો, ચંદ્રનું મોતી પહેરો, મહાદેવજીની ઉપાસના વધારે થાય એવી કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભાગ્યસ્થાનનો માલિક ગુરુ બેઠેલો છે 12મા સ્થાનમાં, ગુરુનું સારું રત્ન પહેરો, એનાથી પણ સારી સફળતા તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. ભાઈ માટે પૂછવાનું છે. જી. જન્મ તારીખ છે 19/12/98 અને રાત્રે 11:10 જન્મ છે. બરાબર. જન્મ સ્થળ છે માળિયા. મારી હાટીના. હા, માળિયા હાટીના. હા, શું પ્રશ્ન હતો? લગ્ન યોગ ક્યારે છે? કઈ રાશિ? રાહુ બેઠેલો છે સિંહ રાશિમાં, દેહ ભાવની અંદર, લગ્નમાં વિલંબ કરાવડાવે. 27નું વર્ષ થયું છે, તો પહેલા તો એના માટે તમારે અર્ક વિવાહ કરાવવો પડે. સૂર્ય, ચંદ્ર અને શુક્ર ભેગા પડેલા છે, મતલબ શુક્લ પક્ષની પોષ મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા એટલે એકમનો જન્મ છે. ચંદ્ર શુક્રનો લક્ષ્મી યોગ છે, લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય થાય. હવે કુંભ રાશિનો ગુરુ એ બેઠેલો છે 7મા સ્થાનમાં અને સ્થાન હાનિ કરો તું જીવ એટલે ગુરુ જયારે 7મા સ્થાનમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. અને મેષ રાશિમાં શનિ નીચનો બને છે, જે 7મા સ્થાનનો સ્વામી છે. તો અહીં તો શનિ તો નબળો બની રહ્યો છે, તો શનિનું સારું રત્ન ધારણ કરી શકાય, શનિવારે 91 કે ઉપવાસ કરી શકાય, હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય. આ બધું કરવાથી શનિની પીડા થોડી ઓછી થાય. શનિ મંડળની મહાપૂજા પણ જો ઈચ્છા થાય તો કરાવી શકાય. તો આ પ્રમાણે કરાવવાથી લગ્ન જીવનમાં આવતી રૂકાવટો ઓછી થાય. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કુંભ રાશિથી, મેષ રાશિથી, કર્ક રાશિથી, મકર રાશિથી, આ બધી રાશિઓ પણ એના માટે સારી છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 હાલો. હલો. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારની સારી સુખાકારી માટેનું આ વર્ષ તમારા માટે છે, મતલબ આપનું ભવિષ્ય ઉજ્જવળ છે. હવે આગામી વર્ષનું જો ધ્યાન રાખવામાં આવે તો 2 મહિના સારા તો 1 મહિનો થોડોક તકલીફ વાળો, પાછા 3 મહિના સારા તો પછી 1 મહિનો થોડો તકલીફ, એટલે સળંગ આપણે 12 મહિનાની ગણતરી રાખીએ તો એમાં અમુક વચમાં એવા તબક્કાઓ આવશે કે જેમાં વધારે સંઘર્ષ કરવો પડે અને સફળતા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે, જેના કારણે સારો લાભ થાય. તો આ વસ્તુને આગામી વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખજો. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા પગાર વધારાની કોઈ વાત હોય તો થોડી ધીરેજથી કામકાજ કરવું પડશે. ધંધાની અંદર કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો સાચવી વિચારી અને યોગ્ય નિર્ણય લેવો પડશે, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. સાથે સાથે બીજી વાત તમને કહું, વડીલોના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ જો આ વર્ષ દરમિયાન વધારે તમને પ્રાપ્ત થાય અને નજીકમાં કોઈ દેવસ્થાન હોય તો અઠવાડિયામાં એક વખત જઈ તે માથું ટેકવવામાં આવે, પગે લાગવામાં આવે અને મંત્ર જાપ યોગ જે યથાશક્તિ આપણે રાશિના સ્વામી પ્રમાણે મંત્ર જાપ કરો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર શુક્રવારના દિવસે ફળનું દાન કરજો, એ દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે અને
સાથે સાથે ઉપાસના કરવાની ઈચ્છા થાય ભગવાન શ્રી નારાયણ કહેતા વિષ્ણુની ઉપાસના કરજો. ભગવાન વિષ્ણુની, કૃષ્ણની, રામની ઉપાસના કરવાથી તમને ખૂબ જ સારા પરિણામો આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થવાના છે. હવે જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ ભગવાન ગણપતિની કૃપાથી ખૂબ જ સારું પ્રાપ્ત થાય. કેવા પ્રકારના લાભ થવાના છે આ વખતે? તો તમારે કોઈ જમીન ખરીદવાની છે, મકાન લેવાનું છે, અથવા પોતાની પ્રોપર્ટી પડેલી છે જેને વેચવાની છે, આની પૈસાની બીજી જગ્યાએ રોકાણ કરવાનું છે, કોઈ પણ નવા કામકાજ કરવાના છે તો મતલબ તમારા માટે સારો છે. જોઈન્ટમાં તમે એકાઉન્ટ ખોલવાનું હોય તો ખોલી નાખજો, કારણ કે તમને બંનેને સાથે મળી અને આ વખતે સારી સફળતાના કોઈ નવા ઈચ્છનીય જેને કહી શકાય પોતે સારી રીતે ઈચ્છા જે ધારણ કરે એવા કોઈ સારા ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. અને બીજું તમને કહું, તમારા સંતાનો દ્વારા તમને આ વખતે ખૂબ સારો લાભ થવાનો છે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઉકેલાય, સંતાનોને ચાહે લગ્નની વાત હોય, સંતાનોના અભ્યાસની વાત હોય, સંતાનોને આગળ વધારવાની વાત હોય તો સંતાનો પ્રત્યે સજાગ રહેજો. આ વર્ષ દરમિયાન એ દ્વારા ખૂબ જ સારો લાભ થવાનો છે, જેના કારણે સફળતા સંતાનોને મળે પણ તમારો પ્રસન્નતા તમારી વચ્ચે તેવા યોગ પણ બની રહ્યા છે. તકલીફો થોડી અનુભવાશે. ક્યાં તકલીફો અનુભવાશે? ખોટા રોકાણ કરી દો તો તકલીફ અનુભવાય, કારણ વગરના ટેન્શનો ઘરની અંદર પાડો તો તકલીફ અનુભવાય, કોઈ પણ કારણ વગરની ચિંતાઓ કરો અને ખોટો જેને કહેવાય ક્રોધ કરો તો પણ ચિંતા અનુભવાય. તો આ બધી જ ચિંતાઓમાંથી મુક્ત થવા માટે પણ મહેનત કરવી પડશે, જેના કારણે તમને ખૂબ જ સારી સફળતા મળશે. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્ર આ વર્ષ દરમિયાન થાય એટલા શુક્રવારે કરજો. દર શુક્રવારના દિવસે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરો અને સાકરનું દાન કરજો. આજથી શરૂઆત કરી દો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સુપત્વની જો વાત કરવામાં આવે તો અંક છે 6, જે સુપત્વને આપવા વાળો અંક છે. 6 અંક દ્વારા ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે રંગનો વિચાર કરીએ, કયો રંગ સારો? તો પીળો રંગ અને ગુલાબી રંગ આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ તો બપોરે 11 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય બપોરનો છે એ સારામાં સારો સમય રહેશે આજના દિવસ માટે. પણ સાથે રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો સમય છે એ રાહુકાળ છે. આ સમય દરમિયાન કોઈ પણ કામ એવા ન કરવા કે જેની શરૂઆત આ સમય દરમિયાન કરવાની હોય. થોડું ધીરજથી કામકાજ કરવું. પૂર્વ દિશા આજના દિવસ માટે બધાને ખૂબ સારો લાભ કરાવડાવવાની. ઉગમની દિશા જ્યાં સૂર્ય ઉગતો હોય દિશા તમારા માટે બધા માટે ખૂબ જ આનંદદાયી બનશે. શુભત્વને આપવાવાળી દિશા છે. પણ અશુભત્વની વાત કરવામાં આવે તો પછી દક્ષિણ કોણ દિશા, અગ્નિ ખૂણો, આ બે દિશા અને ખૂણાને સાચવીને કામકાજ કરવું. દક્ષિણ અથવા અગ્નિમાં કદાચ કોઈ મુસાફરી કરવાની હોય તો થોડું ધ્યાનથી ધીરેજથી એમાં કામકાજ કરવાનું રહેશે. હવે રાશિનો વિચાર કરીએ તો તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે અને કુંભ રાશિ જેના અક્ષર ગ અને સ છે. તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવાનું, સાચવીને વ્યવહાર કરવાનો રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. સર, મારે મારી બેબી માટે જાણવું હતું. હા. મિરલ નામ છે, એને જન્મ તારીખ 5/1/2010 અને જન્મ છે જુનાગઢ અને સમય છે 4:43 સવારના. બરાબર. એને ભણતરમાં મારે પૂછવું હતું કે અત્યારે શું 9મા ધોરણમાં ભણે છે પણ હરવે એને રસ ઉઠતો જાય છે ભણવામાં, એટલે આગળ વધશે કે શું? ભણવામાં ગ્રહોને જો આપણે ધ્યાનમાં રાખીએ બેન તો 5મું વિદ્યાસ્થાન છે. વિદ્યાસ્થાનનો સ્વામી ગુરુ જે છે એ 4થા સ્થાનમાં બેઠેલો છે. મતલબ માતા વિશેષ કરી અભ્યાસમાં જો ધ્યાન આપે તો એનો અભ્યાસક્રમ સુધરે અને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો મતલબ એ પ્રમાણે અભ્યાસમાં તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ હા, આગળ જતા અભ્યાસની અંદર થોડીક ઢીલી પડે. શું કામ કે કર્ક રાશિનો મંગળ નીચનો બને છે. શરીરના માપનો એટલે શિખાથી માંડી અને અંગૂઠા સુધીનો એક ઊનનો દોરો લઈ લ્યો અને જમણા હાથના કાંડે તમે એને બાંધી દો. મંગળવારના દિવસે ગોળ ભાખરીનો લાડવો બનાવી ગણપતિ દાદાને પ્રસાદ તરીકે ધરાવો અને ત્યારબાદ એ પ્રસાદ પોતે લે અને એકટાણું કરે મંગળવારે, તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ન કરવું હોય તો 4 મુખી રુદ્રાક્ષની સાથે મંગળનું લંબગોળ યંત્ર જે રત્ન આવે એ મંગળનું રત્ન લંબગોળ એ ચાંદીમાં મઢાવી અને ગળામાં વિધિપૂર્વક ધારણ કરે તો એને સારી સફળતા અભ્યાસમાં મળે. કોઈ પણ ભણતર જ્યારે ભણવાનું હોય ત્યારે સવારમાં લેસન કરી લે, બપોર પછી કે સાંજે નહીં, તો એના અભ્યાસમાં ખૂબ જ સારી વૃદ્ધિ થાય તેવા યોગ પણ બની રહ્યા. અભ્યાસના સારા યોગ છે પણ યોગ્ય માર્ગદર્શનની અને સારા સૂચનની એને જરૂરિયાત છે. જો એ પ્રમાણે કરશે તો ચોક્કસ એને સારી સફળતા અભ્યાસમાં મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ મહારાજ. જય ગણેશ. મારે મારા છોકરા માટે પૂછવું છે. નામ છે હાર્દિક. હા. જન્મ તારીખ છે 16/9/2009. હે? 16/9/2009. 16/9/2009. સમય રાત્રે 1:41.
1 અને 41 એટલે મંગળવારની રાત ને બુધવારનું પરોળ્યું ને? ના, 15 રાત ને 16 સવાર. હા, એટલે એ મંગળવારની રાત એટલે 15 રાત અને હા. હોળ એટલે બુધવાર. હા, જન્મસ્થળ સુરત. સુરત. શું પ્રશ્ન હતો? એ 10માં છે, કેવી રીતે 10માની તૈયારી કરે કે સારા ટકાથી પાસ થઈને ભવિષ્ય કેવું રહેશે? તમે ઉનાળામાં ઘારીનું દાન કરજો. શું? સુરતની ઘારી પ્રખ્યાત ને, હા, તો ઉનાળામાં ઘારીનું દાન કરો. સારું. કોને કરશો? કોને કરવાનું? લે એ બહુ કહેવાનું હોય. ગરીબ ને. હા, હવે જો આનંદ કરો છો. તુલા રાશિમાં એ 5મી રાશિ એ વિદ્યાસ્થાનની રાશિ છે. વિદ્યાસ્થાનની રાશિનો સ્વામી છે શુક્ર. શુક્ર સૂર્ય સાથે અભ્યાસમાં સારી સફળતા આપે, પણ ઇતર પ્રવૃત્તિઓમાં વધારે ધ્યાન આપવાના કારણે આમ ટેક્સ્ટ બુકની જગ્યાએ ફેસબુકને વધારે પ્રાધાન્ય આપણે ગુજરાતીમાં કહીએ ને, તો આ થોડુંક સાચવીને એને અભ્યાસમાં ધ્યાન અપાવવું પડશે. કારણ કે આગળ જતા એનો અભ્યાસ એને ખૂબ જ સારો લાભ કરાવડાવવાનો છે. કારણ કે 16મું વર્ષ અત્યારે ચાલે છે અને અત્યારનું જે ઉંમર છે ને એ વિદ્યાભ્યાસ માટે ખૂબ જ મહત્વની છે. અને એવા સમયે કુંભ રાશિ જે છે, કુંભ રાશિનો સ્વામી જે શનિ છે, એ શનિ પણ કુંડલીમાં આપણે જોવા જઈએ તો કેન્દ્રમાં બેઠેલો છે, તો એ પણ સારા પરિણામ આપશે. બુધની સાથે યુતિમાં છે, તો અભ્યાસમાં કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી. પણ થોડો સ્વભાવ ચંચળ અને ઉગ્ર હોવાના કારણે આપણે કહીએ કરે નહીં, પોતાનું ધાર્યું કરે અને એના કારણે અભ્યાસમાં ધ્યાન ન આપે, તો એના માટે તમે મેં કીધું એ પ્રમાણે કરાવડાવજો. શુક્રની ઉપાસના પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રદાન કરશે. ચોખા, સાકર અથવા સફેદ વસ્તુનું શુક્રવારે દાન કરો તો પણ સારી સફળતા મળશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. અમે સૌથી આમ કહેવાય ને કે ભાઈ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે પાછો અનુભવી. અનુભવી માણસ ભૂખા કાઢ નાખે. પણ ઘણી વખત અમારા ત્યાં ઝુંપડાવાળા વર્ગ હોય ને, 1-1.5 વર્ષ પહેલા કહ્યું હોય કે ભાઈ બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવી લેજો, શનિ મંડળ મહાપૂજા કરાવડાવી લેજો, લગ્નયુગમાં વિલંબ દેખાય છે, અભ્યાસમાં તકલીફ દેખાય છે. પણ એ સહજ થાય કે તો મારે તો હવે કે આપણે કરવી કે ના કરવી, બરોબર, એ આપણા હાથની વાત છે. પછી 1.5-2 વર્ષ થાય પછી એ નવી પ્રશ્ન લઈને પાછું આવે. અમે કે પેલું લખેલું કાગળિયું લાવો, તો કે આ બધું કરાવી નાખેલું કે ના, પછી એ રહી ગયું. તો હવે તો બીજી વખત પૂછાવાથી શું ફાયદો? જો રોગ થતો હોય અને દવા જ જો તમે ના લ્યો અને દવાખાને આંટો મારી નીકળી જાઓ, હોસ્પિટલમાં તમે બધું જાણી લ્યો, પણ પછી દવાખાનેથી દવાની લખી આપેલી હોય તમે ના લ્યો, મેડિકલ સ્ટોરમાં જઈ અને નિયમિત દવા ના લ્યો, તો ક્યાંથી પરિણામ મળે? તો મિત્રો અહીંયા બહુ એક સરસ ગ્રહા રાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહા રાજ્યમ હરંતી છે. આ પોતાના માટે કરવાનું છે. કારણ કે ગ્રહા રાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહા રાજ્યમ હરંતી છે. અને ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. શિયાળાનો સૂર્યનો કૂણો તડકો બધાને ગમે. હવે આ તડકો ઉનાળાનો હોય તો પાછો ના ગમે, સૂર્ય તો એક જ છે. ચોમાસાનો તડકોય ના હોય અને વાદળા ઢંકાઈ જાય, જેના કારણે માણસ બીમાર પડે. તો સૂર્યની આ 3 ગતિને શિયાળા, ઉનાળા અને ચોમાસામાં જો આપણે ગણી અને શરીર ઉપર એનો જો અનુભવ કરી શકતા હોઈએ તો વિચાર કરો આ ગ્રહો. કારણ કે સૂર્ય અને ચંદ્રક્ષ પ્રત્યક્ષ દેવ છે, જેને આપણે જોઈ શકીએ છીએ. આપણી બુદ્ધિયામાં કામ ના કરે કે કેટલા વાગે ઉગે તો પંચાંગ જોવું પડે કે સૂર્યનારાયણ આટલા વાગે ઉગશે, આટલા વાગે આ થમશે, ચોથાના દિવસે ચંદ્ર આટલા વાગે ઉગશે, આ બધું પંચાંગમાં જોવું પડે મિત્રો. એ જ પ્રમાણે મારા તમારા કુંડળીમાં કોઈ ગ્રહો જ્યારે પડેલા હોય ત્યારે ગ્રહોને ધ્યાનમાં રાખીને શું કે શ્રી કામ સિદ્ધિ કામો વા ગ્રહ યજ્ઞમ સમાચરે. જ્યારે કોઈ પણ ગ્રહ કુંડળીની અંદર સંકેત કરતા હોય કે આ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે, એ સાચી છે કે ખોટી, અને એવા સમયે તમે જો ગ્રહોને ધ્યાનમાં રાખી અને કોઈ પણ જે કંઈ પોતાના ઈષ્ટની આરાધના કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. કારણ કે રંકમ કરોતી રાજાનામ, હંમેશા રંક હોય ને એને રાજા બનાવી દે. અને એના અનુભવો આપણે વર્તમાન સમય આ 15-20 વર્ષમાં જોઈ રહ્યા છીએ. રંકમ કરોતી રાજાનામ, અને રાજાનામ રંકમેવ ચ. જો રાજા હોય ને એને રંક બનાવી દે, બરાબર. તો એનો મતલબ એવો થાય કે ધનિનામ નિર્ધનશ્ચેવ, જે ધનવાન હોય એને નિર્ધન પણ બનાવી શકે છે, અને નિર્ધનમ ધનિનામ વિધિ, જે ધનવાન હોય ને નિર્ધન પણ બનાવી શકે, અને જે નિર્ધન હોય ને ધનવાન કોણ બનાવી શકે? વિધિ બનાવી શકે. વિધિ એટલે વિધાતા. 6 દિને તો વિધિ લખતી વિધાત્રા, 6થા દિવસે વિધાતા લખે અને પછી આપણે એની કુંડળી બનાવીએ. ઘણા લોકો પૂછે છોકરાના જન્મ થાય પછી કેટલા સમયે જન્મ કુંડળી બનાવવી જોઈએ? તો એમ કહેવાય કે 3 મહિના એટલે 6 મહિના, અને 7મા મહિને પણ બનાવી શકાય. નક્ષત્ર કોઈ દોષકારક હોય તો ઝડપી બનાવી શકાય. સ્વાસ્થ્ય સારું બાળકનું ન રહેતું હોય ત્યારે બનાવી શકાય. અથવા તો પછી કશું જ ના હોય તો 11મા વર્ષે કે 12મા વર્ષે સંતાનની કુંડળી બનાવી શકાય. અને એ પછી એનું ભવિષ્ય જોવાય. લખી વિધાતા 6થા દાડે લખે, પણ વાંચવાનું છે એનું 11મા દાડે. 3 વર્ષ દરમિયાન જો બાળક બીમાર રહે તો માતાની તકલીફના કારણે બીમાર રહે, માતાના કર્મોના કારણે બીમાર રહે. બાકીના 3 વર્ષ એટલે 6 વર્ષ બીમાર રહે તો પિતાના કારણે, અને 7મા વર્ષે કોઈ તકલીફ થાય તો પોતાની તકલીફ ઊભી થાય. તો આ કુંડળીની વસ્તુને ધ્યાનમાં રાખીએ તો આપણને આ બહુ સીધું સાદું અને ગણિત છે,
પણ યાદરસી ભાવના યશ્યમ અને સિદ્ધિર ભવતી તાદરસી. ગોળ મોઢામાં મૂકી દીધો પણ હક પણ ન થતું હોય ને હક પણ થઈ ગયું હોય અને જાહેરમાં કોઈ આપણનો વેવાય વેવાણ ગોળ મોઢામાં મૂકે અને એ ગોળની મીઠાશ અલગ હોય અને ઘરમાં દરરોજ સવારમાં ઉભા ઘડે દાબીએ અને ખાવામાં ભોજનમાં ઉપયોગ ગોળ ન કરીએ એ ગોળ અલગ હોય. તો ગોળ તો એક જ છે પણ બેના સ્વાદ આપણને અલગ અલગ લાગે મિત્રો. તો આ વસ્તુ સાંભળવા જેવી તો ખરી. ચલો એક કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો હલો હાલો, હું જુનાગઢ થી બોલું છું, ઉર્મિલાબેન. હા ઉર્મિલાબેન, કેમ છો? બસ મજામાં હો, તમારો પ્રોગ્રામ સાંભળીને મજામાં રહીએ છીએ. હવારમાં કઈ ખાવામાં સારું આવી ગયું લાગે? આવો, તમે ગોળ ની વાત કરી ને એટલે ગોળ ખાધો. જુનાગઢના ગીરના પડઘા પડે બધા. હા, હલો, મારા દેરના બાબાનું પૂછ્યું છે. હા, એનું નામ કુંજ છે, એની તારીખ છે 15/9/98. 15/9/1998. સમય સમય 4 ને 5 બપોરે. બપોરે 4 ને 5. જન્મ સ્થળ મંગળ, જુનાગઢ. બરાબર. શું પ્રશ્ન હતો? હવે એની હમણાં 15 થી પેલા સગાઈ નવી કરી ને પછી સામે વાળે ના પાડી દીધી. ઓહો, તો હવે ક્યારે થશે? પણ થોડી રાહતો જુઓ. ના પાડી પછી હે, ના પાડી છે, થોડી રાહતો જુઓ. એની કુંડળીમાં હું કે જરા જોઈ દો ને, જરાક જુઓ, બધું જોઈ દઉં બધું જોઈ ગયો. તો હવે તમને કહું, શુક્ર અને બુધ હંમેશા કોઈ પણ વસ્તુ અમુક વખતે તમને કહું કે અમુક સમય જે થઈ જાય ને ત્યારે બહુ જ પીડા અનુભવાય. પછી અમુક સમય પછી આપણને ખબર પડે કે આ થઈ ગયું, સારું થયું. કારણ કે 4-6 મહિના 12 મહિના 2 વર્ષ પહેલા લગ્ન પછી જો આવું થયું હોત તો તકલીફ થાત. પણ એ ક્યારેક થાય, સમજણ ત્યારે પડે જ્યારે ઠોકર વાગે ત્યારે. અહીંયા મને લાગે છે એને જે કંઈ થયું તે શેના કારણે થયું આપણે કુંડલીમાં જોઈને કહીએ કે પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં, 12મા સ્થાનમાં કાં તો મંગળ પડ્યો હોય કે રાહુ પડ્યો હોય ત્યાં હાચવીને હંમેશા હક પણ કરવા, આવું આપણે કહેતા હોઈએ. ક્યાંક ને ક્યાંક એ કહેવાય ને કે કાચી કેરી હંમેશા પડદામાં કામ આવે, અથાણા કરવામાં કામ આવે, એમાંથી રહ ના નીકળે. એમ 8મા સ્થાનમાં અહીંયા રાહુ છે અને રાહુ પાછો સૂર્ય સાથે પિતૃદોષ કરી રહ્યો છે. તો પિતૃઓએ આપણને આ આશીર્વાદ સ્વરૂપે 6-7 દાડામાં બધું હતું એ બધું સાચું આપણને બતાવી દીધું. પણ હવે બીજી શક્યતાઓ આપણી પછી એપ્રિલ મહિના પછી સારી શરૂ થઈ રહી છે. એટલે 2-2.5 મહિના પછી આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે. પણ એની પહેલા પિતૃ શાંતિ માટે તમે તો જુનાગઢમાં બેઠા છો બેન. કોઈ પિતૃ શાંતિ માટે સારી પૂજા જો કરવામાં આવે, પિતૃને યાદ કરવામાં આવે, તર્પણ કરવામાં આવે, પિંડદાન કરવામાં આવે, તરપિંડી જે કંઈ સારું પિતૃઓને માટે લગતું કરવામાં આવે, પીપળે જળ ચડાવવામાં આવે, પિતૃઓને યાદ કરી પાણી અને દીવો કરવામાં આવે, આ બધી જ વસ્તુઓ પિતૃઓને રાજી કરવા માટે જે કંઈ કરો એને સારી સફળતા મળે. બીજું પાઠાત્મક લઘુરુદ્ર સાથે આ ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય તો પણ એને લગ્ન જીવનની સારી સુખાકારીની પ્રાપ્તિ થવાની છે. મંગળ કર્ક રાશિમાં નીચનો છે. 7મા સ્થાનમાં લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે અથવા તો આ પ્રમાણે ક્યાંક ને ક્યાંક એવા બધા ઉભા કરે પેલા કે જેના કારણે ચિંતાઓ થાય. પણ ચિંતા ના કરો. ગણપતિ દાદાનો એક ફોટો સરસ મજાનો પોતાના ગજવામાં રાખે. દરરોજ સવાર સાંજ ભગવાન ગણપતિને નમસ્કાર કરે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો દિવસમાં એક વખત પાઠ કરે. આ કરવાથી પણ એના ભાગ્યમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવું હતું. જી. નામ દર્શન, જન્મ તારીખ 29/11/2009. 29/11/2009. સમય રાતના 12:30 થી 1 ના વચ્ચે. એટલે 12:30 થી 1 એટલે રવિવારની પરોળિયું કે શનિવારનું રાતે? આ શનિવારની રાત્રિ ને રવિવારનો સવાર. બરાબર. જન્મ સ્થળ કયું છે? વિસાવદર. વિસાવદર. શું પ્રશ્ન હતો કહો હવે? હવે એ 10મામાં છે. આગળનું ભણતર અને ભવિષ્ય કેવું રહે અને ભણવામાં જરાક નબળો છે. ઘણો નબળો છે, થોડો નહીં. સાચું ને? હા, સાચું. અને તમે કઈ કોઈ ને વડકા પડે મને બધું આવડે, મને નહીં પૂછવાનું. હા, બસ. હા, મંગળ અને ગુરુ. ઘણી વખત તમે દૂધને જુઓ કે ચૂલા ઉપર મૂકો ને પછી ગરમ થાય પછી ઉભરો આવે. એટલે ઉભરો આવે એટલે આખું દૂધ છે કુદી ઢંકાઈ જાય. એટલે આપણને એમ લાગે આટલું દૂધ હશે કે ના, આ તો ઉભરો છે, થોડુંક પાણી છાંટો એટલે પછી હતું નહીં. ઘણી વખત એમ થાય મારે ભણવું છે, ઘણી વખત એમ થાય નથી ભણવું, ઘણી વખત એમ થાય આ ભણવું છે, ઘણી વખત આ કરવું છે. એનું કારણ તમને કહું, અંદર આવડત ખૂબ પડેલી છે પણ યોગ્ય રસ્તો નથી મળતો. તો માટે મને લાગે છે ત્યાં સુધી ગુરુ નબળો પડે છે. તો વિદ્યા પ્રાપ્તિ માટે તો 4 મુખી અને 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. સાથે સાથે ગુરુનું રત્ન ધારણ કરવું જોઈએ, જેના કારણે અભ્યાસમાં એને સારી સફળતા અને સુધારો જોવા મળે. ધન રાશિનો રાહુ ધીમી ગતિએ અભ્યાસમાં મક્કમતાથી સફળતા પ્રાપ્ત કરે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. અને કર્ક રાશિનો મંગળ 12મા સ્થાનમાં છે. સ્વભાવને શાંત કરવા માટે ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ. આટલું કરશે એટલે અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા એને મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન વાત કરીએ નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આજે શું કરવાથી લાભ થાય? તો દેવમંત્રી વિશાલાક્ષ સર્વકાર્ય હિતે રતઃ, દરેકનું હિત ઈચ્છવાવાળા વ્યક્તિઓએ આજે બૃહસ્પતિ સૂત્રના 27 પાઠ કરવા જોઈએ, જેના કારણે પોતાનું પણ હિત થાય, સાથે સાથે અન્ય વ્યક્તિનું પણ હિત થાય. તો બૃહસ્પતિ સ્તોત્ર ન હોય તો ક્યાંકથી મેળવી લો અને 27 પાઠ કરો, દત્તબાવનની સાથે સારો લાભ આપશે. વાળનો જે આપણે સાબુ શેમ્પૂનો ઉપયોગ કરતા હોઈએ, મોટા કપડાઓ ધોતા હોઈએ, જાડા બધા ચલાખાઓ અછાળ બધે ધોતા હોઈએ, ભાઈ પડદા ધોતા હોઈએ, ગુરુવારના દાડે બધા ધોવાની શેમ્પૂ ને સાબુનો ઉપયોગ ઓછો કરી નાખવાનો, કારણ કે ગુરુવારે આ પ્રમાણે કરેલું કામ ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે. અને રીમ સુરશ્રેષ્ઠાય નમઃ આ મંત્ર મારા તમારા જીવનમાં એક સારી સફળતા પ્રદાન કરશે. તો રીમ સુરશ્રેષ્ઠાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ખૂબ જ સારો લાભ થાય. ગોળનું દાન કરો, ચણાની દાળનું દાન કરો, અથવા ચણાની દાળ, ચણાના લોટ અથવા ગોળમાંથી બનાવેલી કોઈ વસ્તુ ભોજન બનાવી અને તમે કોઈ ગરીબને આપી દો તો આ પ્રમાણે કરેલું કર્મ તમને આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, પત્ર વ્યવહાર દ્વારા આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા એટલા માટે કરી શકો છો કે તમારો ફોન નથી લાગતો અને છતાંય તમને એમ લાગે છે કે ભવિષ્ય દર્શન સાથે મારે જોડાવું છે. 14 વર્ષથી ચાલતા આ કાર્યક્રમમાં મારે મારા પ્રશ્નોનું સોલ્યુશન વૈદિક જ્યોતિષના માધ્યમથી જોઈએ છીએ. તો પત્ર લખીને પણ તમે તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર લખવો ક્યાં? લખો એનું છે નામ. રૂબરૂ જેને મળવું હોય એના માટે સાંજે 4 થી 7નો ટાઈમ હોય છે, પણ એના માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. કાલે મેં એવું કીધું હતું કે 11 થી 1ના ગાળામાં એપોઇન્ટમેન્ટ લેજો. એક બેનનો ફોન આવ્યો એટલે મેં કીધું બેન 11 થી 1ના ગાળામાં એપોઇન્ટમેન્ટ લેવાની હોય, પછી 4 થી 7માં મળવાનું. હવે તમે તો કીધું હતું 11 વાગે ફોન કરવાનો, તો 11 વાગે ફોન કર્યો. તમે કહો ત્યારે તો ફોન કર્યો તો એમને જવાબ નહીં હાલતો. મને બોલો ખખડાઈ નાખ્યો. પણ સમજો તો ખરા, એપોઇન્ટમેન્ટ લેવા માટે આ વાત તમને કરું છું કે 11 થી 1ના ગાળામાં એપોઇન્ટમેન્ટ લ્યો, આજે 4 થી 7ના ગાળામાં મળો, આપના પ્રશ્નોનું સમાધાન. કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. ચોક્કસ રૂબરૂ મળો. આપનું સ્વાગત છે. અત્યારે હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રજા લઈશ. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. આવતીકાલે પાછા ફરીથી મળશું. જય ગણેશ.